હલો કે નથી દેવાય હું કોઈને ખોટી રાય કે નથી દેવાયો હું કોઈને ખોટી રાય તમારો વધારે સમય નહીં બગાડું જરાય આમ તો દુનિયા મને ઓળખે છે એક જ નામથી આમ તો દુનિયા મને ઓળખે છે એક જ નામથી અને નામ છે ખાલી ને ખાલી મારું બબલુભાઈ એ નામ છે ખાલી ને ખાલી એકદમ નફટ માણસ છું મગજ મારી અંદર સેજ છે નહીં બરોબર કારણ કે મને કદી જાતે મારી જાતના વખાણ કરવા ગમતા નથી અને કોઈ પણ વ્યક્તિને પોતે પોતાની જાતના વખાણ ના કરવા ઓછા જોઈએ મતલબ કરવા જ ના જોઈએ તો કહું છું આપણી જાતે વખાણ કરીશું આપણે જાતેના વખાણ કરી જશું તો એ વખાણનો ફાયદો શું મને એમ કહો ફાયદો ખરો કોઈ આપણે જાતે કહીએ હું આમ જાતે કહીએ હું ફલાણું હું ઢીકણું ના કોઈક કે ભાઈ આ વ્યક્તિ જેન્યુન આ વ્યક્તિ મસ્ત આ વ્યક્તિ દમદાર તો એ આ વ્યક્તિ મરદ તો એ કંઈક કહેલું કહેવાય આપણે જાતે આપણા વખાણ કરીએ એ તો બધું ખોટું છે કદી પોતાની જાતના વખાણ જાતે લોકો સમક્ષ કરવા નહીં તો લોકો અત્યારે તો તમને ગોડા કહે છે તમે જાતે તમારા વખાણ લોકો અમલ કરી જાઓ તો લોકોને એમ જ થાય છે કે આ તો હારો ગોડો છે પોતાની જાતના વખાણ કરે છે અને થાય મને થાય મારા હો મેં અહીં કહું કે એનો વખાણ જાતે કરી જાય તો હું એને એમ જ કહું તો હારું ગોડું છે તમારી સમક્ષ આવીને હું આખો દાડો મારા વખાણ કરું ભાઈ હું આવું છું હું તેવું છું હું ફલાણું છે મારી અંદર આટલું બધું ભરેલું છે મારી અંદર આટલું બધું નોલેજ છે હું આટલું હોશિયાર છું હું આવું બધું બોલું છું આવું વખાણ આવીને હું કરી જાઉં તો તમને એમ તો થાય હાડું આ ચરકટ ચોથી આવી ગયું થાય ના થાય બધો જ થાય બધાને થાય તમે હોય કે હું હોય બધાને થાય એટલે કદી પોતાની જાતે વખાણ કરવા નહીં શરદી થઈ જઈ છે શિયાળાની જબરી જોરદાર શરદી થઈ છે યાર આમાં હું તમને શરદી વાળો પ્રસંગ કહું એક જગ્યાએ લગ્નમાં જતો તે જોરેથી બાસુંદીની વાટકી પીવરાઈ છે ને એનો પ્રતાપ શાહ શરદી હોવા છતાં આ બધું થાય રાખે શરદી ના બધું સામાન્ય છે છતાંય તમારી સમક્ષ કાર્યક્રમ રજૂ કર્યો છે કારણ કે તમારો પ્રેમ છે તમારા પ્રેમ થકી જ ભાઈ કલાકારનું જીવન ચાલતું હોય કલાકારો ચાલતા હોય તમારા પ્રેમ થકી બરાબર તો આજના કાર્યક્રમમાં આપણે જે વાત કરતા હતા કે પોતાની જાતના કદી વખાણ કરવા નહીં જાતે વખાણ કરીએ એ તો બધા નકોમાં છે એ વાત આપણે કરી બરાબર પણ હું મારી બકવાસ ચાલુ કરું હું બકવાસ જ કરું તો પાછું બોલતા પણ છે જ આવડતું નહીં આ ખાલી આ થોડી ભગવદ્ ગીતા વાંચું આ થોડી શું મેં પેલી કાગવાણીઓ વાંચી છે અને આ બધું વાંચી ખાલી તમારા સમક્ષ બોલું છું બાકી મારી અંદર કંઈ એટલું બધું જબરું નોલેજ ભર્યું છે નહીં બરાબર અને હું કોઈને કહેતોય નહીં મારી અંદર નોલેજ છે ને આમને હું આમ છું તેમ છું આપણે વાત ના કરી કે પોતાની જાતના વખાણ કદી કરવા નહીં એટલે હું તો ના જ કરતો હું તારા તમને કહેતો શરદી હાળી જબરજસ્ત થઈ છે બોલવામાં તકલીફ પાડે છે પણ મારી વાતો તમારા સમક્ષ વધુ લંબાવું એ પહેલાં કહી દઉં જીવનમાં જો લે હા જીવન આખો દાડો યાદ આવે છે મારી વાતો તમારા સમક્ષ રજૂ કરવી એ પહેલાં તમને જણાવી દઉં કે આ વિડીયોમાં મજા આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પ્રોગ્રામ લતી કાર્યક્રમ વતી તમે જે માહિતી લેવા માગતા હોય તો નીચે તમને સ્ક્રીન ઉપર નંબર બતાવી દઉં છું એના ઉપર ફોન ના લાગે તો વોટ્સઅપ મેસેજ કરી દેવો આ તો ફોન ના લાગે ને તો ઠોક કરશે કદાચ તમારા ભાઈઓ કામમાં હોય તો ફોન ના પણ લાગે બરાબર તો એ ફોન કોણ ઉપાડવા નક્કી જ નહીં હતું અમુક વખત હું એ ઉપાડી દઉં છું એ ફોન બરાબર એટલે મારા બીજા બે ભાઈઓ છે એવું હું ઉપાડ દઉં કોઈ નક્કી નહીં એટલે ફોન ના લાગે કદાચ તો એ ફોન ઉપર વોટ્સઅપ મેસેજ એ કરીને કાર્યક્રમની માહિતી લઈ લેવી કે ભાઈ આ રીતે અમારો કાર્યક્રમ યોજવાનો છે ગમે તે XYZ ગમે તે બરાબર હા તો આજની મારી વાતો શરૂ કરું તો સાહેબ હજી સુધી કરી નહીં રહ્યો બોલો વાતો તો બધું કરતો જ હોઉં છું કારણ કે વાતો કરવાનો અમારો ધંધો છે
વાતો કરીએ આવી રીતે કંઈક બોલીએ તો બે પોત પૈસા મળશે ને યાર, એમને કોઈ આલા પૈસા. અમેથી બોલીએ ક્યારેક યુટ્યુબમાં પ્રસ્તુત થાય, યુટ્યુબ પર ચાલે, યુટ્યુબ પર તમે બધા જુઓ, તારા અમારા ખાતા બે પોત પૈસા આવે, એમને પૈસા આવી જાય. પણ બોલવામાં મહેનત જાય, બોલાય જેમને બોલી શકાતું નથી. બોલવા માટે વિચારવું પડે, સ્ક્રિપ્ટિંગ કરવું પડે, પેલા બધી આગળનું રેડી રાખવું પડે કે આજે આ જે બકવાદું છે મારે બકવાદું. શરદીએ જોર મળ્યું છો. શરદી એમ કહે છે કે ભાઈ તમારે નહીં બોલવું, મારા એમ છે કે મારે બોલવું છે. પણ બોલવાનું તો સજ વાત કરું તો મિત્રો આપણી અંદર ગ્રંથિઓ ભરી દેવામાં આવી છે બધી. કેવી ગ્રંથિઓ? ખોટી ખોટી ગ્રંથિઓ. આપણને કોઈ કે ને આપણે જાલી પડીએ. હું તો કહું છું તમને કોઈ કે તો તરત જાલી પડો નહીં. લોકોની ટેવ છે કોક કહેશે ને તરત જાલી પડવાનું. બાપ એમ થાય, અલ્યા ના થાય એમ. બોલવાનો બહુ રફ છું હું, બરાબર, એટલે તમે થોડું હેન્ડલ કરી લેજો. કારણ કે એક વખત માઇકમાં બોલતો ચાલુ પડી જાઉં તો પછી શું કહેવાય ઓવર કંટ્રોલ થઈ જાય. કંટ્રોલ બારો મારે બધું બોલવાની બધી દે દના દન છે, બરાબર. તો હું વાત કરતો હતો કે આપણી મગજની અંદર એવી ગ્રંથિઓ ભરી દેવામાં આવી છે. કેવી ગ્રંથિઓ? કે મંદિર તો સવારે જવાય, સાંજે જવાય, બપોરે રાત્રે મંદિર ના જવાય. આપણે કહીએ બપોરે રાત્રે મંદિર કેમ ના જવાય? તો કે ભગવાન હોઈ ગયેલા હોય. એટલે તમે મને હવે કહેજો ભગવાન કદી ઊંઘ? ભગવાન કદી ઊંઘ? કદી ભગવાન ઊંઘે નહીં. ભગવાન ઊંઘ્યો હોય ને તો આપણે બેઠા બેઠા આવી તો ખી 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 દોત ના કાઢીએ. એ હુઈ જાય ને ઉપર બેઠો, એ હુઈ જાય ને તો તમે બધા હું આવી રીતે બેઠા ના હોઈએ, તમે બધા મારો આવો વિડીયો ના જોતા હોય કે કશું ના કરતા હોય, જો એ પર્યા હોય એ ભાની હોરે. ભગવાનને ઊંઘાડ દેશે, બોલો માણસો ભગવાનને ઊંઘાડ દેશે. જે આખી સૃષ્ટિનો ઊંઘાળા ને આખી સૃષ્ટિને જીવાડે છે એના આપણા જેવા માણસો કહે છે કે ભગવાન હોઈ જશે. અલ્યા ના ઊંઘ બુથા જેવા. ભગવાન ઊંઘે ને તો ભગવાન ઉપર કેટલી જવાબદારી છે, કેટલી પબ્લિક કેટલી છે આખા સૃષ્ટિમાં. આપણે ભારતની નહીં ગણવી, બરોબર, આખી સૃષ્ટિની તમે પબ્લિકનો વિચાર કરજો. ખાલી આખી સૃષ્ટિમાં પબ્લિક કેટલી બધી ભરી છે. અને બધાની જવાબદારી કોની? એ બધાને સાચવવાના કોણ? ભગવાનના. હવે એ હુઈ જાય તો પછી આ બધાનું તો હું રોશન વળગે. ભગવાન એકચ્યુઅલી સુઈ ગયેલા હોય બપોરે રાત્રે, એટલે મંદિર ના જવાય. આવું કશું હોય નહીં. ભગવાન 24/24 કલાક 24/24 બધા યુગમાં ભગવાન જાગતો હતો ને, અત્યારે ભગવાન જાગે જ છે. ભગવાન જાગે છે ને ત્યારે તમે હું બધા સહી સલામત છીએ. ભગવાન કદી ઊંઘે નહીં. આવું મનમાં હોય ને તો કાઢી દો કે ભગવાન સુઈ ગયો. ભગવાન કદી એટલે કદી ઊંઘે નહીં, નહીં, નહીં ને નહીં. ભગવાનને ઊંઘાર દેશ બોલે નહીં. આવું છે. આ છે માણસો. ભગવાન કદી ક્યારે ઊંઘ્યો નતો ને કદી ઊંઘશે નહીં, બરાબર. આપણે નહીં મેં હાલ મંદિરની વાત કરી કે ભાઈ આપણે મંદિરમાં જઈએ તો મંદિરમાં લોકો શું કહે છે કે મંદિરમાં જવાય તો સવારે અને સાંજે જ જવાય, બપોરે રાત્રે ના જવાય કારણ કે ભગવાન સૂઈ ગયેલા હોય. તો હું કહું છું એ વાત ખોટી છે. બપોરે રાત્રે જવાય. હું તો કહું છું સવારે સાંજે જો ને એના કરતાં બપોરે રાત્રે જો મંદિર. કારણ કે સવાર સાંજ જાશો ને એટલે ભક્તોની ભીડ લાગી છે. એ ભગવાન આપી દે, એ ભગવાન આપી દે, ભગવાન આટલું કરી દે, ભગવાન પેલું કરી દે. સવારે અને સાંજે તો ભક્તોની ભીડ લાગી છે. ભગવાન આવે એટલે ભગવાને બિચારો કેટલો નું હોબળે, બરાબર. અને તમે બપોરે અને રાત્રે મંદિર જશો ને તો ભગવાન બિંદાસ બેઠો છે એમ ફ્રી. એને ખબર છે કે અત્યારે કોઈ ગોડા આવશે નહીં. તો બપોરે રાત્રે તમે મંદિર જશો ને તો ભગવાન એકદમ ફ્રીલી મજાથી બેઠો છે, આનંદથી. તમે જેના જોડે જશો ને તો તરત લઈને તમારું સાંભળી લેશે ને તરત લઈને તમારું કામ કરી દેશે. પેલું તો શું કે સવારે આપણે બધી ભક્તોની ભીડ હોય, બરોબર, હોજે ભક્તોની ભીડ હોય એટલે બિચારો હોબળો મોટું મોટું હોબળો. પણ બપોરે રાત્રે એને ખબર છે કે આ બધા ગોડા રહ્યા ને મગજમાં ભરીને બેઠા છે ભગવાન હોઈ જાવ એટલે કોઈ મારી જોડે આવશે નહીં, એટલે કોઈ જાય નહીં.
એટલે આ જવાય, ભગવાન કદી ઊંઘ્યો નથી ને ઊંઘશે નહીં. હું તો કહું છું બપોરે રાત્રે જવાય, રાતના 2:30 વાગે જવાય, બપોરના 12 વાગે જવાય, બપોરના 1 વાગે જવાય, 2 વાગે જવાય, બધી જ રાતે 3 વાગે મંદિરમાં જઈને દર્શન કરવા હોય ને તો જવાય અને કરાય દર્શન. આવું મનમાંથી બધું કાઢી દો યાર. ભગવાન ઊંઘેલો હોય ને આ બધું કશું ભગવાન ઊંઘ્યો હોય ને તો આપણે આવી રીતે જાગતા ના બેઠા હોય એટલું વિચાર કરી લો ખાલી તમે. ભગવાન હુઈ જાય, ભગવાન સુઈ જાય તો તમે હું આવી રીતે બધા આવી મસ્ત જીવતા હોઈએ? ના જીવતા હોઈએ. ભગવાનની એક ખાલી કત્તી આંખ આમ થાય છે. ભગવાન કોને કીધું ભગવાન? એને કહે આખી સૃષ્ટિની નજર રાખવાની છે. આખા બધા આપણા જેવા જેટલા માણસો હોય એ બધાનું સાંભળવાનું હોય. આપણી ઘરવાળીનું નહીં સાંભળી શકતા, એના તો બિચારા ભગવાનને તો આખી સૃષ્ટિનું સાંભળવાનું હોય. આપણા ઘરના 4 સભ્યો હોય એમનું સાંભળતા આપણે આખી જિંદગી પૂરી થઈ જાય. અને તો ભગવાન છે યાર, એનો ઊંઘે મેળ આવે નહીં. એટલે એ મનમાં હોય તો કાઢો કે ભાઈ સવાર સાંજ મંદિર જવાય, બપોરે રાત્રે મંદિર ના જવાય, બપોરે અને રાત્રે મંદિર જવાય. હું તમને કહું છું જવાય. આ ઉદાહરણ ના આપ્યું કે સવાર સોજે તો ભક્તોની ભીડ લાગી હશે, બપોરે રાત્રે કોઈ નહીં આવ્યું હોય, એટલે એ ટાઈમે જઈને માગજો. કોક માગવું હોય તો કોમ થઈ જાય, માની છો બેન. મંદિરમાં જાઓ ને તો મંદિરમાં રોજ માગવાનું નહીં ભગવાન જોડે. મારું માનો તો ભગવાન જોડે રોજ એમ નહીં કહેવાનું ભગવાન મને આમ આપી દે, ભગવાન મને ફલોણું આપી દે, ભગવાન મને પેલું આપી દે. ના. એક વખત કહેવાનું અઠવાડિયામાં, મહિના, હે ભગવાન મારો આટલો કોમ છે, આટલો પૂરો પાડજે. પછી જો ત્યાં જઈને હાજરી જ પુરાવાની. આ તો રોજ મંદિર જાય, ભગવાન આપી દે, ભગવાન આપી દે. લે ના પાઈ ભગવાન. રોજ ભગવાન જોડે કદી વાગશો નહીં, નહીતર કોમ કાઠું થશે. ભગવાન જોડે ક્યારે માગો? અમુક સમય રાખો, અમુક મર્યાદા રાખો. ભાઈ 15 દિવસમાં એક વખત ભગવાન હું તને અરજી કરી કે મારું આટલું કોમ કરીને આપો, બરાબર? અને એ 15 દિવસ કે મહિના એક જ વખત ભગવાનને કહેવાનું ભગવાન તારું આટલું કોમ છે ને આટલું તું પૂરું પાડજે. આ તો રોજ ઉઠી કહે છે ભગવાન બધા આપી દે, ભગવાન બધું પેલું આપી દે. રોજ મગાય નહીં. તમે જ વિચાર કરો, ચલો તમારી જોડે ગાડી છે, બરાબર? એક દિવસ હું લઈ જાઉં, 2 દિવસ હું લઈ જાઉં, 3 દિવસ લઈ જાઉં, 4 દિવસ લઈ જાઉં, 5 દિવસ, અઠવાડિયું લઈ જાઉં, 15 મહિનો લઈ જાઉં. ચલો પછી હું રોજ મહિના પછી 2 મહિના 3 મહિના તમારા પાસે ગાડી માગું, તમને ગમે? એવી રીતે પરમાત્મા ભગવાનનું એવું જ છે યાર. એના જોડે તમે મહિનામાં એકાદ વખત માગો, મહિનામાં હું એકાદ વખત તમારા જોડે ગાડી માગું, તમે મને આપી દો. લ્યો ભાઈ એક વખત માગીને આપી દો. એ રીતે ભગવાન જોડે થોડું માગો અને લોભ વધારે ના રાખો. આ તો એક કોમ પત્યો છે તો બીજું તો પેન્ડિંગમાં છે. આ પતાવો ને એટલે પેલું ભગવાનને કહું કે એટલે એ તો કોઈ નોકર છે તમારો? હા, ભાડા રાખે જ તમે? ભગવાનને એ કહેવું ને મહિને 15 દાડે એક વખત અરજી કરવાની, ભગવાન મારું આટલું પૂરું પાડ, ભગવાન મારું આટલું કર, બસ. બાકી ભગવાનને કે કરવાનું નહીં. ભગવાનનો ઓર્ડર કર. અમુક તો બધા ભગવાનના દોષ કાઢશો. આ માગવા વાળું ઠીક છે, પણ અમુક તો ભગવાનના દોષ કાઢશે. એ તો અમારી હું જોતો જ નહીં, તારો દુશ્મન છે તે નહીં જોતો. લે ભગવાનને ફરિયાદો કરવા ભગવાનને ફરિયાદો કરવા વાળા, ભગવાનને શિકાયતો કરવા વાળા માણસો પડ્યા છે, બરોબર? તો પછી આપણા જેવા મનુષ્યમાં માણસોને તો શિકાયતો આ બધા શું ના કરે? એમ કેજો. પણ ભગવાનને જે કહી શકતા હોય કે એ તો અમારી હબુ જોતો જ નહીં, ઓમ ને તેમ ને, તો પછી આપણા જીવન તો શું ના કે જ? આખી સૃષ્ટિનું જે સર્જન કર્યું છે, આખી સૃષ્ટિનું જે ધ્યાન રાખે છે, આખી સૃષ્ટિનો જેની ઉપર ભાર છે, એને આપણા વાળા જે નાળીઓ કરતા વખત તું તો મને હું નહીં જોતો ને મારા હું તમને દયા નથી ભગવાન. એ પછી માણસો ને હું નાકે મન કહેજો એની. હા, હું ચાકદા જ આપણે ભગવાનને કહી દઈએ છીએ, ભગવાનને કહી વળીએ છીએ કે તારી અંદર દયા નથી, તું અમારી હામું જોતો નહીં. એવું ના કહેવાય યાર. આપણે કોઈ આપણો નોકર નહીં, એ આપણો કર્માધીન આપણે જેટલું લખ્યું છે એ જ આપવાનું છે.
કર્મની એના જોડે ચોપડીઓ છે, એ ચોપડીનું પત્તું જેમ ભરે જશે અને એમાં જેમ લખેલું હશે કે ભાઈ ઓને ફોર્ચ્યુનર આપી અને ઓને ફંડી આપી, તો જેના ચોપડીમાં ફોર્ચ્યુનર લખીએ છીએ એને ફોર્ચ્યુનર આપશે અને જેની ચોપડીમાં ફંડી લખીએ છીએ એને ફંડી જ આપશે. તમારે તો ફંડીની ડાયરીમાં ફોર્ચ્યુનર જોવો છે, ના મળે લે તો કરમ હારો કરવો પડે ભાઈ ના દિવસ. મેં નતું કીધું તમને, હું બોલવાનો થોડો રફ છું, બરાબર? એટલે મારા અમુક શબ્દો એવા નીકળી જ જાય છે, અંદરથી જ નીકળી જાય છે. એ ભગવાન જ બિચારાને શું કહેવાય આ લેલી છે શક્તિ. એટલે વાત કરીએ પ્રમાણે આપણે એટલું તો યાર ધ્યાન રાખીએ કે ભગવાનને રોજ માગ ના કરીએ, અને માગ તો કરીએ તો ઠીક છે, પણ ભગવાનને ફરિયાદો એ ના કરીએ કે તું આમ છે ને તું તેમ છે ને. એ જે છે એ બરાબર જ છે, એ છે તો આપણું છીએ. અને ભગવાનમાં હું તો કહું છું સખત રીતે માનવાનું રાખો, ભગવાનને માનો. લોકો ભગવાનને અત્યારે થોડું અમુક મેં એવા માણસો જોયા છે કે ઓછું માનતા હોય. અમે તો એકચ્યુઅલી ભગવાનમાં નહીં માનતા, તારા ભોગ ના માનતો હોય. તારા ભોગ કે તું ના માનતો હોય તો ભગવાનમાં ચલો ભાઈ ના માનો, ચલો ભગવાનના લોકો કહે છે કે અમે ભગવાનમાં માનતા નહીં, બરાબર? ના માનો, તમે ભગવાનમાં નહીં માનો એનો અમને કોઈ એટલે રત્તીભર પણ વાંધો નથી, પણ જે માને છે એને તો માનવા દો. આ તો જે ભગવાનને માનતા છે ને એમને જઈને કહે છે કે આ તો બધું ખોટું હોય. એટલે તું નહીં માનતો બીજાને તો માનવા દે, બુઠાઈ. આ તો કે છે આ બધું ના હોય નોમ તેમ છે. એટલે તું ના માન ભાઈ. જેને ભક્તિની અંદર રસ છે, જેને ભક્તિનો રંગ લાગ્યો છે, જેને ભક્તિ કરવી હોય એને તો કરવા દે. આપણે સનાતન ધર્મના માણસો છીએ, સનાતન ધર્મમાંથી આપણે આવીએ છીએ, તો આપણે કોઈને એમ ના કહી શકીએ. કદી એક મિયોભાઈ કદાચ અલ્લાહ નહીં માનતા હોય તો બીજા મિયોભાઈ ને રે નહીં કે કદી કે ભાઈ તું એ અલ્લાહ ના માન. એ ચલો, અને એ તો મોન જ છે, એ તો એમના દેવના મોન જ છે. આપણા વાળામાં ધૂર પડી છે તે નહીં માનતા ગોડા. એ તો બધા મોન છે. કદી એમ જોયું કે મિયોભાઈ અલ્લાહ નહીં માનતા? તમે જોયું કદી? મોન આપણા વાળા જ. હું તો ભગવાન નહીં માનતો, હું તો માતાજી નહીં માનતો. અલ્યા તારું હારું થાય. બોલો પછી બાળા બોલવું પડે કે ના બોલવું પડે? તમે કહેજો યાર. બોલવું પડે છે, મજબૂરી છે એટલે બધું બોલવું પડે છે. જુઓ, ભગવાને આપણને જીવનને જન્મ આપ્યો છે, ભગવાન આપણને મરણ આપે. જે તારીખે એને જન્મ તારીખ લખી હતી એ તારીખે આપણી જન્મ તારીખ છે, અને જે તારીખે એને મરણ તારીખ લખીએ એ તારીખે આપણે મરીએ જવાના છીએ. બધું જ એને લખ્યું છે, બધું જ સર્જન એને કર્યું છે. તો પછી આપણે એને માનીએ કેમ નહીં? તમને જન્મ્યા એવા તમને લંગડા પેદા કર્યા હોત, હા, એવા લોકો છે બિચારા કે જે પગ નહીં, હાથ નહીં, મોઢું નહીં, તો એ બિચારા ભગવાનને માનતા હોય છે કે લો ભાઈ એને આપ્યું એ ખરું. અને તમને ઘોડા જેવા તૈયાર મોકલ્યા છો તોય તમે ફરિયાદો કરો છો. આ તો કે ના હોય ભગવાન ઘેર જારા ઘેર. ભગવાન સાહેબ એ તો તમારી 800 રૂપિયાની અગરબત્તી, 1200 રૂપિયાની અગરબત્તી એમાં કદાચ નહીં માને, પણ માની જશે ને તો પેલા દીવડામાં માની જશે, કાં તો પછી પેલી 500 રૂપિયા વાળી અગરબત્તીમાં માની જશે. પણ ક્યારે કે ત્યાં તમારું મન સાફ હોવું જોઈએ. એવું ના હોય કે 1200 રૂપિયાની અગરબત્તી કરે છે એનું ભગવાન જલ્દી માની જાય, એનું તો મનમાં ઘોટતોય ના હોય ભગવાન બિચારો. એ બધા મનમાં નહીં રાખતા હોતા યાર. બધા મનમાં હોય છે કે એવું પૈસા વાળા લોકોનું ભગવાન જલ્દી વાપરતા હોય કે એટલે એમાં તમે એને સેટિંગ પાડી દીધું લે. ના હાથે મને ભાઈ ગયા બબલું એવું કેવું હોતું છે પૈસા વાળાનો ભગવાન જલ્દી વાપરે? મેં કીધું કઈ રીતે લ્યા? એ કે તું જોજે પૈસા વાળાનો બધો કરોડોનો હશે, લાખોનો હશે, એ બધો ફટાફટ થયા રાખશે. મેં કીધું એવું ના હોય ભાઈ, એ તો એમના કર્માધીન છે બધું, એમને કર્મ હારો કર્યો છે અને આપણે ભમરારો કર્યો છે. તમે ખૂબ બધા ગમે તે હોય, આપણો ખોટો પોતો બાળતા હોય તો આપણે વિચારી જ લેવાનું કે આપણો પેલા જન્મમાં એની હા હું શાક દાદા કોણ કરીને આવ્યા છીએ. એનું આપણો અત્યારે ભોગવવું પડે. તમને છે દુઃખ પડે, તમને છે તકલીફ પડે તો વિચારી જ લેવાનું કે આપણે આગલા જન્મમાં કોઈ ખોટું કર્યું હતું ત્યારે આપણને અત્યારે ભોગવવું પડે. એના પરથી પછી નક્કી રાખવાનું આ જન્મમાં આપણે કોઈ સારું કરીએ.
તો પેલા જન્મમાં વળી કોક ઠાવો પડે, બરાબર? દુઃખ પડે તો દુઃખને આમ ગંગારશો, બહુ ફેલાઈ ના કરશો કે અમારે દુઃખ છે, અમારે ઓમ છે, અમારે તેમ છે. દુઃખ આવ્યું હોય તો દુઃખને સહન કરતા શીખો, એને ફેલાવશો નહીં. આ તો સેજ દુઃખ પડશે ને ગોમમાં જઈને કહે છે મારે તો ઓમ છે, તે શું કરીએ લે. દુઃખ જેટલું ફેલાવશો, જેટલું એટલું કરશો, એટલું દુઃખ મોટું થશે. દુઃખને તમારા કાબુ પર રાખો, તમારા પક્ષમાં રાખો. હા તો દુઃખ આવ્યું નહીં, લોકોને મેં જોયા છે, દુઃખ આવ્યું નહીં ગોડા તૂર થઈ જશે, અમારે તો દુઃખ છે અને મારે તો આટલી બધી તકલીફો છે. ને અલ્યા પડા મોણા જવાનું છે, જીવન છે તો તકલીફો પડવા માટે જ આવ્યું હોય. થોડી તો તકલીફો પડવાની જ. કોઈ છોકરું જન્મ તો એવું કહી શકે કોને એના જીવનમાં સહેજ તકલીફ નહીં પડે? નક્કી છે એને તકલીફ પડશે જ, કંઈક ને કંઈક કોક તો તકલીફ પડવાની જ છે કે ને, એમાં આપણને પડે છે. મનુષ્ય જીવન ભગવાને આપી જો તો તકલીફે આવવાની ને બધું આવવાનું, પણ આપણે તો ખબર છે ને મનુષ્ય જીવન ભગવાને આલી તકલીફ આવે ને એવી સીધી ફરિયાદ ઠોકવાની, તું મને ચામ તકલીફ આપે. અલ્યા દુશ્મન છે તારો, મીના કીધું દુશ્મન છે. મોઘા ભાવની તમે દીવા અગરબત્તીઓ કરો, મોઘા ભાવના તમે દીવડા પ્રગટાવો, મોઘા ભાવની મોટી મોટી શું કહેવાય ટાવર જેવડી અગરબત્તીઓ પ્રગટાવો, પણ તમારો મન મેલો હોય તો પછી તમારી અગરબત્તીઓ ધૂળ બરાબર છે. અને તમે 5 રૂપિયાની અગરબત્તી હળગાવો, તમારું મન ચોખ્ખું હશે ને તો એ અગરબત્તી ઉગી નીકળશે. આપણે વાત કરીએ આ બધી ભગવાનની કે ભાઈ ભગવાનમાં માનવાનું વિષય ને તો માનવું જોઈએ, દરેકે ભગવાનને હું તો કહું છું માનવું જોઈએ. ભગવાનની પાછળ શક્તિમાં તમે એક વખત ખાલી ભક્તિ કરી તો જુઓ. આ જે ભક્તિ નહીં કરતા ને એમને રારો નોખે પારા છે એમને હું ચાકતા. તમે એક વખત 2 મહિના 3 મહિના લગાતાર હનુમાન ચાલીસા કરી જુઓ, પછી તમને ખબર પડશે શું પાવર છે હનુમાન ચાલીસાનો. તમે 2-3 મહિના શું કહેવાય ભગવદ્ ગીતા વાંચી જુઓ તો તમને ખબર પડશે શું છે પાવર ભગવદ્ ગીતાનો. આ તો પેલા બોમો પાડશે, હું ભગવદ્ ગીતા વાંચવાની, હું હનુમાન ચાલીસા કરવાનો, હું ના અલ્યા નાટક ના કહેવાય ને એમ કે છે પાછા, હું ના અલ્યા નાટક ના કહેવાય બુથા જેવા. હમણાં ભાઈ એક મને કહેતું હતું કે ભગવદ્ ગીતા વાંચીએ એના કરતા જનરલ નોલેજની ચોપડી ના વાંચીએ કે તો પરીક્ષામાં પાસ થઈએ. મેં કીધું તારું તો ભવે સારું નહીં થાય. ભગવદ્ ગીતા એક એવી ચોપડી છે, ભગવદ્ ગીતા એવું પુસ્તક છે કે તમે વાંચો, હું તો કહું થોડી વાંચો, એક દિવસ તો તમે પતાવી નહીં શકવાના, બરાબર? પણ એને થોડી તમે વાંચો, તમારા જીવનમાં પરિવર્તન 100% આવશે. કારણ કે એની અંદર બધા શબ્દો જ વાક્યો જેવા લખેલા છે ને, કારણ એ વાક્યો જો હું ભગવદ્ ગીતા વાંચું છું ને એ મને એવું નહીં ભગવદ્ ગીતાના બધા વાક્યો મને યાદ છે. ભગવદ્ ગીતાનો એક હરખો શ્લોક મને યાદ રહેતો નહીં, ચોખ્ખું કહું તમને, મોઢા ઉપર કહું. હું એમ ફાંકા નહીં મારતો કે ભાઈ મને ભગવદ્ ગીતા આખી મોઢા છે. ના ભગવદ્ ગીતા એવું નહીં કે અંદરથી બધું તમને મગજમાં યાદ એક શ્લોક યાદ રહેવો જોઈએ, અકળકળા શ્લોક આવડવો જોઈએ, પણ એની વાતો અમુક તમારા દિલની અંદર ઉતરી જશે, તમારી અંદર બદલાવ લાવી દેશે. તમને એ વાતો યાદ નહીં હોય પણ તમારા દિલની અંદર ઉતરી જાય છે ને તો તમે એક ખરાબ કામ કરવા જશો ને તો તમને પેલી વાત યાદ આવશે કે શાલા પેલા વાંચ્યું તું આમ હતું. આમ નોર્મલી તમને યાદ નહીં હોય. એ છે ભગવદ્ ગીતાનો પાવર. હનુમાન ચાલીસા એક વખત વાંચી જુઓ તો શરીરમાં જે બધું દુબળા પણ આ બધું છે ને એનર્જીઓ બધા જતો રહેશે. શું કહે છે હું છે હનુમાન ચાલીસા, આ છે તારો કાકો હનુમાન ચાલીસા. તમારું મન કહેલા લાગતું ના હોય, તમારે હું આખા દિવસ મગજમાં વિચારો આવી રાખતા હોય, આમ રઘવા થતું હોય આખા શરીરમાં, તો હનુમાન ચાલીસા હું તો કહું છું કરો. હું કોઈ જોચીશ બોચીશ નહીં હો પાછું. હું કોઈ જોતી નહીં, તમારા જેવો માણસ જ છું, પણ મેં ઘણા લોકોના અનુભવ જોયા છે, ઘણા વડીલો થકી મેં સાંભળ્યું છે કે હનુમાન ચાલીસા કરવાથી તમારા શરીરની અંદર એવી એનર્જી આવે કે તમે પેલો રેડબુલનો બાટલો પીવો છો ને એવો તો 1000 ખાલી કરવો પડે. 1000 ને 1 કરોડ ખાલી કરવો પડે. લે એનર્જી જોયો ને તો કે રેડબુલ પીઓ, હું પૂછડું રેડબુલ પીઓ. રેડબુલ પીધા વગર હનુમાન ચાલીસાની એક ચોપાઈ કરી એમને એનર્જી આવી જશે. હે રેડબુલ પીવાથી એનર્જી આવે, કશું સકોરું એ ના આવે. આ ચોથી ઉપાય લાવે મને ખબર નહીં. અરે રેડબુલ પીવાય, ના નહીં પાડતો હું, કોઈ રેડબુલ નો વિરોધી નહીં પાછો.
મારા કાકાનો છોકરો ને માર ઝઘડો નહીં થયેલો રેડબુલ વાળા તમે કાકા બાના નહીં પણ પીવાની વસ્તુ છે એને તમે કયો એનાથી જોડો છો કે એનાથી એનર્જી આવે ને આમ નથી એમ ના 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 ખોટું પડે. જુઓ તમે હોઈએ કે હું હોઈએ બરાબર એનર્જી આવી ને એ બધી વાતો છે ને એ બધી ફંટરિયા જેવી વાતો કહેવાય. કારણ કે આપણે નક્કી કરીએ ને એ થાય આપણું મન નક્કી કરે જ થાય. તમારું મન કે મારા આજે અમદાવાદ જવું છું તો તમે જવાના છો બરાબર. અને એટલે આપણા મનને પેલા એ બધું નક્કી કરવાની બધી વાતો ચાલો હાલ રહેવા દો પણ આપણું મન આપણા કંટ્રોલમાં છે ને આપણું મન આપણા હાથમાં છે આપણે ધારશું એ કરી શકશું. અને આપણું મન જ વટા મારતું હોય છે ઓમ ને તેમ ને તો પછી આપણે તાણ ઓમ ને તેમ જ હશું. એટલે કહું છું કે તમારું મન સ્થિર રાખો તમારું મન તટસ્થ રાખો. તમારે એમ છે કે મારા કરવું છે તો એની હું શાકદાજા કરો કરો ને કરો જ કોઈ તમને એમાં પાછું ના પડી શકું જો તમને એમ છે કે મારા કરવું છે મારામાં કોદા કાઢવા તો કાઢો એની હું શાકદાજા. પણ આપણી અંદર એવું હોવું જોઈએ આપણી અંદર એવો જુજબો હોવો જોઈએ આપણી અંદર એવો ઋતુબો હોવો જોઈએ કે મારા કરવું છે ને આપણે કરીને બતાવવું પડે. પછી આ તો જેવું થાય ખબર 2 દાડા કરવાનું પછી 4 દાડા હરિઓમ લોકોને વહેલા ઉઠવાનો પ્રણ લેતા હોય વહેલા ઉઠી જઈશું પછી એમના ભાવ મહિના ઉઠ્યા 4 દાડા વહેલા ઉઠી એટલે 4 દાડા અને પછી તો હરિઓમ થશે કે સારું ઉઠાતું નહીં કે બહુ કાઠું પડે છે. એટલે હાનું કાઠું પડે તારા અમારે જેમ પ્રોગ્રામ કરવા જવાનું હોય આમાં તો પ્રોગ્રામ જઈ ના ઘરો ગહવાનો હોય જીભ ગહવાની હોય. અમારા આવી રીતે વિડીયોના કાર્યક્રમ એટલે પ્રોગ્રામ એટલે અમારા વિડીયોના શૂટિંગ હોય બધો અડધો 2-2 કલાકનો એમાં અડધો કલાક બોલવાનું એનો 3-4 કલાક તો બોલતા થાય એટલું તૈયાર કરતા એટલું બધી તમારે હું સાહેબ મોડો જ ઉઠું છું પાછું હું તમને કહું હું ફાંકા નહીં મારું હું 5 વાગે ઉઠી જાઉં ના નહીં ઉઠતો પણ હું 4 વાગે ઊંઘું છું તો પછી હું 8 વાગે 9 વાગે ઉઠું એમાં કોઈ નવાઈની વાત નહીં. એ 4-5 કલાકની જ ઊંઘ થાય. લોકો કહે છે આયરો મારો બેટો 9-10 વાગે ઊંઘે છે ને આપણને ચલાવો આલા છે અલ્યા પણ તારો કાકો 4 વાગે ઊંઘે છે જો ને 5 વાગે. એટલે આવું બધું હોય છે પણ આજનો કાર્યક્રમ બહુ લંબાવતા નથી બરોબર આટલા સીમિત રાખીએ છીએ. આવી જ બીજી મજાની વાતો જોવા માટે અમારા બીજા કાર્યક્રમ જુઓ અમારો આવનારો વિડીયો જુઓ તો તમને મજા આવશે. તો આજના કાર્યક્રમની અંદર તમને મજા આવી છે હું આશા રાખું છું. જલ્દીથી કોઈ નવા વિડીયોની સાથે આપણે બધા મળીએ એવી આશા રાખો તમે. એના માટે પહેલાં હું લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દો. બધા મળીએ ફરીથી જલ્દીથી કોઈ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બરોબર છે જય હો.